વિચારો કે કોઈ એક પરીક્ષા કોઈની આખી જિંદગી બદલી શકે છે, પણ શું થાય જો એ જ પરીક્ષાનો એક સવાલ ખોટો હોય? આ કોઈ મનગણંત વાત નથી. આ એ કહાની છે જ્યાં એક સવાલ અને તેના 3 અલગ અલગ જવાબોએ હજારો લોકોના ભવિષ્યને દાવ પર લગાવી દીધું હતું. જરા કલ્પના કરો, કોઈ ખૂબ જ મહત્વની પરીક્ષા આપી રહ્યું છે અને એમાં એક એવો સવાલ છે જેનો 1 નહીં, 2 નહીં, પણ 3 સાચા જવાબ છે. આ કેવી રીતે શક્ય છે? આખિર આવું બન્યું કઈ રીતે? અને જુઓ, આ કોઈ કાલ્પનિક પરિસ્થિતિ નથી. આ ગુજરાતના એ હજારો ઉમેદવારોની વાસ્તવિકતા છે જેમના સરકારી શિક્ષક બનવાના સપના બસ એક જ સવાલના વિવાદમાં ફસાઈને રહી ગયા. તો ચાલો હવે આપણે આ વિવાદના કેન્દ્રમાં જઈએ અને જોઈએ કે એ કયો સવાલ હતો જેણે આટલો મોટો હોબાળો મચાવ્યો. અને હા, આપણે આ કોઈ અખબારના રિપોર્ટના આધારે વાત નથી કરી રહ્યા. આપણે સીધા જ ગુજરાત હાઈકોર્ટના દસ્તાવેજો અને એની સુનાવણી પર નજર કરી રહ્યા છીએ, જ્યાં આખો મામલો પહોંચ્યો હતો. આ પરીક્ષાનું નામ છે ટેટ, એટલે કે ટીચર એલિજિબિલિટી ટેસ્ટ. જો ગુજરાતમાં સરકારી શિક્ષક બનવું હોય તો આ પરીક્ષા પાસ કરવી જ પડે. એટલે કે આ માત્ર એક પરીક્ષા નથી, પણ હજારો લોકો માટે એમની કારકિર્દીનો દરવાજો છે. તો આ એક ભૂલને કારણે ઉમેદવારો માટે દાવ પર શું લાગ્યો હતો? સીધો જવાબ છે એમની આખી કારકિર્દી. જુઓ, હજારો અરજદારોએ શિક્ષક બનવાના સપના સાથે આ પરીક્ષા આપી, પણ જ્યારે સત્તાવાર આન્સર કી બહાર પડી ત્યારે ખબર પડી કે માત્ર એક જ સવાલને કારણે ઘણા ક્વોલિફાય થતા રહી ગયા. એમની વર્ષોની મહેનત અને ભવિષ્ય બધું જ એક સવાલ પર આવીને અટકી ગયું. પણ આ બધી ગરબડ થઈ ક્યાંથી? વિવાદનું મૂળ પરીક્ષાના પ્રશ્નપત્રમાં જ છુપાયેલું હતું, અને એ પણ એવી રીતે કે જેની કોઈએ કલ્પના પણ ન કરી હોય. આટલો મોટો વિવાદ, આખી કાનૂની લડાઈ, બધું જ આવીને અટકે છે માત્ર એક સવાલ પર, પ્રશ્નપત્રનો સવાલ નંબર 16. હવે આ સ્લાઇડ પર ખાસ ધ્યાન આપજો. આ જ આખા કેસનો સાર છે. ગુજરાતી માધ્યમના ઉમેદવારો માટે સવાલ નંબર 16નો સત્તાવાર જવાબ હતો માત્ર વિકલ્પ બી. પણ જેવું આપણે અંગ્રેજી અને હિન્દી માધ્યમનું પેપર જોઈએ તો એ જ સવાલના સત્તાવાર જવાબ હતા એ અને બી બંને. વિશ્વાસ નથી આવતો, ખરું ને? એક જ પરીક્ષા, એક જ સવાલ, પણ ભાષા બદલાય એટલે સાચો જવાબ પણ બદલાઈ જાય. તો સવાલ એ છે કે આવું થયું કેમ? કારણ છુપાયેલું હતું સવાલના શબ્દોમાં. કોર્ટની સુનાવણી પ્રમાણે ગુજરાતીમાં જે સવાલ પૂછાયો હતો તેના શબ્દો વધુ ચોક્કસ હતા, જેનો અર્થ સીમિત કરતા હતા, જ્યારે અંગ્રેજીમાં એ જ સવાલનો અર્થ વધુ વ્યાપક હતો. વિચારો, માત્ર અનુવાદના એક નાના ફેરફારે આટલો મોટો વિવાદ ઊભો કરી દીધો. અને હવે આવે છે આખી કહાનીનો સૌથી રોચક વળાંક. ચાલો સીધા કોર્ટરૂમમાં જઈએ અને જોઈએ કે જ્યારે આ પુરાવા ન્યાયાધીશ સામે રજૂ થયા ત્યારે શું થયું. સુનાવણી દરમિયાન જ્યારે આ બધા પુરાવા જજ સાહેબની સામે આવ્યા ત્યારે એમણે પરીક્ષા બોર્ડને એક સીધો સવાલ પૂછ્યો, તો આ ટાઈપિંગની ભૂલ કોના દ્વારા થઈ છે? અને ત્યારે આખા કેસનો સૌથી મોટો ટર્નિંગ પોઈન્ટ આવ્યો. પરીક્ષા બોર્ડના પ્રતિનિધિએ કોર્ટમાં સ્વીકાર્યું, તો આ અમારા દ્વારા થઈ છે. હું તે માટે દિલગીર છું. આ બહુ મોટી કબૂલાત હતી. ભૂલ સત્તાવાર રીતે સ્વીકારાઈ ગઈ હતી. પણ વાત અહીં પૂરી ન થઈ. ખાલી માફી માંગવી પૂરતી નહોતી. જ્યારે બોર્ડે પોતાની દલીલો રજૂ કરી ત્યારે ન્યાયાધીશે સ્પષ્ટપણે કહ્યું, તમારો જવાબ વધુ ગૂંચવણ ઊભી કરે છે. આ બતાવે છે કે કોર્ટ પણ પરીક્ષા બોર્ડની સ્પષ્ટતાથી સંતુષ્ટ નહોતી. તો ભૂલ સ્વીકારાઈ ગઈ એનો મતલબ કે ઉમેદવારો જીતી ગયા, બરાબર? શું તેમને ન્યાય મળી ગયો? ચલો જોઈએ કે આ કબૂલાત પછી આખી વાર્તા ક્યાં પહોંચી. આશ્ચર્યની વાત તો એ છે કે કોર્ટે ભૂલ નોંધી હોવા છતાં અરજદારોના કેસનો કોઈ અંતિમ ચુકાદો હજુ સુધી આવ્યો નથી. આ કાનૂની પ્રક્રિયા હજુ પણ ચાલી રહી છે. એનો સીધો અર્થ એ છે કે આટલા વર્ષો પછી આજે પણ હજારો ઉમેદવારોનું ભવિષ્ય અને એમની કારકિર્દી આ એક કેસના પરિણામની રાહ જોઈ રહી છે. આ આખો મામલો આપણને એક બહુ મોટા અને ગંભીર સવાલ પર લાવીને ઊભો રાખે છે. જ્યારે પરીક્ષા જેવી મહત્વની સિસ્ટમમાં આવી ભૂલો થાય અને હજારો લોકોનું ભવિષ્ય દાવ પર લાગેલું હોય, ત્યારે સાચો અને ન્યાયી ઉકેલ ખરેખર શું હોઈ શકે? આ બાબતે કોઈના શું વિચારો છે?